ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને? મજામાં જઈશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને છે ને હું તમને બતાવું, જો પૂરી અત્યારમાં શું કરે છે ને એ તમને દેખાડું. એ અત્યારે છે ને એક વસ્તુ ગોતે છે વાડમાં. જો આ બાજુ છે ને કેવી ઘાટી વાડ છે, એવી વાડમાં છે ને કાંઈક ગોતે છે. શું ગોતે છે ને મને ન ખબર. શું ગોતે છે? કડવા કારેલા. કારેલા કંકોડા? અને કંકોડા નથી તો કડવા કારેલા, ઝીણા કારેલા આવે નહીં. નીધો છે ને આ કેટલા કડવા આવે. તો આજે કે છે ને આપણે કડવા કારેલાનું શાક બનાવવું આવે. આ તો કડવા આવે એની વાત જ જવા દઈએ. તો આ કે છે ને નાના જે આપણે વાડમાં થાય ને દેશી કારેલા, આપણે જે સ્પેશિયલ બિયારણ લઈને વાવી એ કારેલા નહીં. જો આ બાજુ વાડમાં થયેલા કારેલા. જો આવા કારેલા છે ને વીણીને કે આજે છે ને આપણે એનું શાક બનાવવું. તો આ બાજુ છે ને વીણે છે. હવે આનું શાક તો છે ને આપણે એક ખેલ ખાધું હતું પણ કડવું બહુ લાગે. હવે આજે ગોર નાખે ને તો એ કડવું જ થાય, એ સારું ન થાય આનું શાક. ક્યારેક પાણી વાળું થઈ ગયું ને એટલે ક્યાં ઓલા ઘરે લાય દેખાતું હતું ને. ઓણ નહીં, 2 વર્ષ પહેલાં મેં ખાધું હતું. ઓણ તો ન ખાધું. તો હા, એમાં પહેલી વખત બનાવું એટલે કડવું ન થાય. એક વાટકો ભલે ને તો મેં આપણે બધાને થઈ રહ્યો. આમ તો જવાનું છે લાડવા ખાવા, પણ તમે નથી જતા ને કોઈ નથી જતું એટલે આપણે જવું નથી. એમ નીચે દાવા હોય જવું હે ને. અને જો તો કેટલી આમાં વાર લાગે, અડધી કલાક તો આમાં મથવું પડે તો એનું શાક બને. અને તમે કેવો કડવું છે આ શાક કડવું જેટલું થાય. આ કાંઈ થોડા આપણે ઓલા કારેલા હે મોટા કારેલા તેનું શાક કડવું ન થાય. કડવું સારું, કડવું શાક ખાવ ને એટલે કોઈ હે ને કાંઈ થાય જ નહીં. જો આવા પાકી જાય છે. લઈ લેવો, એનું શાક ન થાય. આનું શાક ન થાય ને હાલવા પાકું છે. આનું શાક કરીને કરું, પાકાનું કાંઈ થોડુંક થાય. પાકે એટલે મીઠું થઈ જાય ને. બિયારણ જો આમાં છે ને બી લાલ નીકળ્યા. જો કેવું હશે લાલ લાલ. જો આ ઓલા ટુકડા કારેલા થાય ને એ છે. આ એ નથી. જો આ ટુકડા કારેલા થાય ને એ છે. એ અને આ બે આજે ને એ નાના નાના થાય, આવડા બહુ મોટા કારેલા ન થાય. આ તું જોતો, તું જો પાકી જતું એવાનું શાક કાંઈ થોડુંક બને પાકાનું. કાંઈ વાંધો નહીં, ગોટલે હાલ્યા. ને જો આ બાજુ અઘોસર કેવું છે, ધ્યાન રાખ્યું ના કરજો. આમાં છે ને બળકા જનાવર હરફ બરફ પીડ્યું હોય, સમકારો વગાડલી છે. કાંઈ વાંધો નહીં. એને જો આપણે છે ને આ બાજુ વીણીને ગયા એક વાટકો ભરી લીધો. અને આ રીતે જો આપણે બી બારા કાઢવાના એમાંથી. અને આ રીતે છે ને એને ફોડીને બી કાઢીને અસલ વાટકા ઘોડે બનાવી નાખવાનું. પછી આને છે ને આપણે બાફા મૂકી દેવાના છે આ રીતે બધા જ ઓલા કરીને. તો આપણે આખો વાટકો ભર્યો. કેવડા મોટા ને મોટા વીણીને આવ્યા જુઓ હે ને, મોટા ને મોટા. તો આને હજુ બાફાના, પછી આપણે છે ને બાફીને અસલ મજાના નીસવીને ઘડીક સુકાવા દેવાના. એ સુકાઈ જાય ને પછી એનું શાક બનાવવાનું. એટલે તો જ એ શાક મીઠું લાગે, નકર ન મીઠું લાગે. તો આપણે છે ને ફટાફટ માંડવી મોરવા હજુ આમાં આખો વાટકાને આપણે ક્યારે આવે આવી રીતે બીબડા એક એક કામ ફાડિયા કરીને કાઢવાના. જો આ થોડુંક લાલ દેખાય છે અંદર, પાકી જોઈ ને એવું લાગે. એટલે એને ને આપણે કાપીને જ નાખી દીધું છે અને હુપડીને ભરી લીધું છે. તો હાલો આપણે છે ને પેલા ફટાફટ છે ને આપણે માંડવી મોરવા. ફાઇનલી છે ને જો 11:30 થઈ ગયા છે. અને 11:30 થઈ ગયા છે ને તો આ બાજુ જો આપણે કડવા કારેલા બાફી વાર્યા છે. અને આ બાજુ છે ને જો આપણે તપેલામાં તેલ ચડાવી દીધું છે. અને છે ને બહાર વધી જાય છે તો રાઈ છે ને આપણે રાઈ પહેલાં નાખી દેવી. તો તેલ પણ આવી ગયું છે, ફૂલે ને ફૂલ તેલ આવી ગયું છે. તો આપણે છે ને આ બાજુ હજુ તો કારેલાને તો વાર લાગશે. તો હારે આપણે જીરું પણ નાખી દીધું છે. તો છે ને આપણે ઘડીક વાર તેલને ઉતારી લેવું પડશે. જો આપણા બાજુ છે ને તપેલું ફૂલ તેલ આવી ગયું છે ને તો આપણે છે ને ઉતારી લેવી. અને હજુ જો આ કારેલાને છે ને આપણે સુંદર બનાવવાના છે. આને આમ નામ ન હોય, આમ કરીને આમ પાણી હોય ને એ એટલું આમ નીસવવાનું છે. જો આ રીતે આપણે આમ પાણી પણ નીસી વારવી. કેવું પાણી નીકળે છે. હવે છે ને આ રીતે આપણે બનાવવાના છે લાડવા ઘોડે આને. તો હાલો છે ને ફટાફટ આપણે છે ને પહેલાં શાક બનાવી નાખીએ. અત્યારે 11:30 થઈ ગયા છે. અને આને હજુ છે ને આમ બે હાથે આપણે આવી રીતે આમ નીસવશું ને આવી રીતે
થઈ આમાંથી પાણી નીસવશે. આ શાક થોડુંક કડવું થશે પણ ભેગો જરીક ગોળ નાખી દઈશું ને એટલે નહીં વાંધો આવે. તો આને હેને આપણે મુરત આમાં તેલમાં કરી નાખવી. તેલ પણ આવી ગયું છે. તો હાલો આપણે હેને પેલા ફટાફટ હેને શાક બનાવી નાખીએ. અત્યારે પેલું આપણે ચૂલા ઉપર પાછું મૂકી દઈએ. હવે તો તેલ નીકળી નથી, હું ભેગા નાખી દીધા. ઘડીક વાર તેલમાં સડે ને તો કડવું ન થાય શાક. અને હેને પેલા આપણે શાક બનાવી નાખ્યું હેને. ફાઇનલી આપણે હેને ફટાકે બનાવી નાખ્યું. જો કડવા કારેલાનું શાક મસ્ત એનું આંગળા ચાટીને એવું શાક બનાવી નાખ્યું છે આપણે. તો આમાં શું તેલ બેલ જોઈએ, કાંઈ પાણી બાણી ધોઈ નહીં, કેવું કંકોડાનું હોય ને એવું શાક આપણે સરસ મજાનું બનાવી નાખ્યું આ કડવા કારેલાનું. અને અમારા ભૂરા ભાઈ આ બાજુ રંબે છે. ડબલે રમવાનું છે તો રાય વેરાઈ નહીં જાય. હે રાય વેરાઈ નહીં જાય. તમે વાંચ્યું છે? તો અમારા ભૂરા ભાઈ છે ને તડકે બેઠા. સાયા વજાવ, સાયા જાઓ, આમ સાયા ભાગી જાવ. પણ ડબલા તો મૂકતો જા. એ હરખું વાંચીને ઘોડામાં મૂક દેજે. આ હળદરનું ને ઓલું બી લઈ જા, જીરાનું ને મીઠાનું ને બધું લઈ જવું નથી. હે એ બધું જ લઈ જા. હા પછી ઘોડામાં મૂક દેજો. તો હે ને આપણે આ બાજુ જો તાવડી મૂકી દીધી છે. તો હે ને 12 વાગી ગયા, ફીટ 12 થઈ ગયા છે. અને આપણે હે ને રોટલા કરવા માંડવી, નહીતર હે ને 1 વાગી જશે. ને આ તડકો આજે કેવો છે હે ભગવાન. 1-2 વાદળા આવી જાય ને તો આપણે ઘરે 2-3 બાજરાના મઢા બનાવી નાખીએ. હાલો તો આપણે હે ને ફટાફટ હે ને પેલા રોટલા બનાવી નાખી. અને ઓય રામ ડીશ પડી ગઈ જોવો. તો હે ને આપણે શાક ઢાંકી દીધું છે. અને હે ને હાલો આપણે ફટાફટ હે ને પેલા હવે રોટલા બનાવી નાખવી. આજે આપણે હે ને ઘરમાં જો ખાડા બુડતા હતા. આ હે ને થોડાક દી વરસાદ વેર કર્યો ને કાંઈ કામે જવાનું નહીં ને કાંઈ નહીં. અને એમને કરતાં કરતાં જો આ બધી બાજુ છે ને આપણે ખાડા બુર્યા. તો આ ઠામડા ઉડકવાના, કેવો ઘોડો થઈ ગયો છે. આમ પડ્યા ને એ ઉડકવાના છે ને. ઘોડામાં એ બધા ઉડકવાના છે ને. વાટકામાં જો જાત કે ભાત નથી દેખાતી. ભૂરા ભાઈ બેઠા બેઠા સાયા રંબે છે.